હવે આજનું આપણું આ જે યુનિટ કરવાનું છે એ લેપિંગનું 12મું યુનિટ છે, જોય ઓફ રીડિંગ. ગુજરાતી કરીએ તો વાંચવાનો આનંદ. આમાં એક રવિન્દ્રનાથ ટાગોરનું પોએમ આપવામાં આવેલું છે અને એમાં 3 સ્ટાન્ઝા છે. સ્ટાન્ઝા એટલે કવિતાનો પેરેગ્રાફ, આપણે સારી રીતે એવી રીતે સમજીએ છીએ. અને પોએમને કઈ રીતે વાંચવું જોઈએ, કઈ રીતે એને સમજવું જોઈએ, એ અહીંયા આપણને શીખવવામાં આવેલું છે. હવે હું આમાં કરવાનું એ છું કે એક સ્ટાન્ઝા લેતો જઈશ અને એની સાથે સાથે પાછું જે બાજુના સાઈડના પાના ઉપર જે ડિસ્ક્રિપ્શન વર્ણન આપેલું છે એ તમને શીખવતો જઈશ. આ પોએમમાં 3 સ્ટાન્ઝા છે, એટલે હું આ વિડીયોના 3 ભાગ કરી દઈશ, એટલે એક સાથે લોડ ના આવે. તો આપણે શરૂ કરીએ. યુનિટ 12, જોય ઓફ રીડિંગ. Dear friends, reading and understanding a poem, પોએમને વાંચવું અને સમજવું is not at all difficult. at all એટલે જરા પણ અઘરું નથી. મિત્રો, કવિતાને વાંચવી અને સમજવી જરા પણ અઘરું નથી. ઇનફેક્ટ વાસ્તવમાં રીડિંગ અ પોએમ ઇઝ એન એક્સપિરિયન્સ. પોએમ વાંચવી એક એક્સપિરિયન્સ એટલે એક અનુભવ છે. લેટ્સ એક્સપિરિયન્સ અ પોએમ. તો આપણે એક પોએમનો એક્સપિરિયન્સ એટલે અનુભવ કરીએ બાય રવિન્દ્રનાથ ટાગોર. અને આ પોએમ જે છે એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું છે. હવે આ જે પોએમ છે એનું ટાઇટલ છે રિમેમ્બરિંગ. રિમેમ્બરિંગ એટલે યાદ રાખવું તે, યાદ આવવું તે. તો સૌથી પહેલાં હું તમને એમ કહીશ કે પહેલાંની લીટી ગણી લ્યો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આ પહેલો સ્ટાન્ઝા છે, એમાં 11 લીટી આપેલી છે. રિમેમ્બરિંગ એટલે યાદ રાખવું, યાદ આવવું તે. હવે આને તમે વાંચો. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. પોએમ્સને તમારે લાઉડલી વાંચવાનું હોય છે. વળી પાછી તમે પહેલી લાઈનને ફોકસ કરો. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. તમે આમાં જોશો તો મ અને બ સાઉન્ડ છે ને વધારે સાંભળવા મળે છે. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. મને મારી માની યાદ નથી. ઓનલી ધીસ. માત્ર એટલું યાદ છે. સમટાઈમ્સ, ક્યારેક. વેન આઈ એમ એટ પ્લે. વેન આઈ એમ એટ પ્લે એટલે જ્યારે હું કોઈ રમતમાં હોઉં છું, હું કોઈ રમત રમતો હોઉં છું. વેન આઈ એમ એટ પ્લે, જ્યારે હું રમતો હોઉં છું. ત્યારે સડનલી, બિલકુલ અચાનક. સડનલી, બિલકુલ અચાનક. ફોર નો રીઝન એટ ઓલ. નો રીઝન એટલે કારણ. ફોર નો રીઝન એટ ઓલ એટલે કોઈ કારણ વગર. આમ તમે જુઓ, સડનલી અને ફોર નો રીઝન એટ ઓલ બિલકુલ નજીકના અર્થના થયા. સડનલી, બિલકુલ અચાનક, અને કોઈ કારણ વગર. કોઈ કારણ વગર. અ ટ્યુન. ટ્યુન એટલે એક ધૂન. બિગિન્સ એટલે શરૂ થઈ જાય છે. ટુ બઝ. બઝ એટલે વાગવું, રણકવું. મારા કાનમાં કોઈ એક ધૂન સંભળાતી હોય ને મને એવું લાગે છે. એન્ડ રિંગ ઇન માય ઇયર્સ. રિંગ એટલે વાગવું, અને મારા કાનમાં એ વાગવા લાગે છે. શું કહે છે કે માની બહુ મને યાદ નથી આવતી. મતલબ આ પોએમ જે લખાયેલું છે, કવિ એવું કહેવા માગે છે કે હું ખૂબ નાનો હતો, મને કાંઈ ભાન ન પડતી. એ વખતે મારી માં ગુજરી ગયેલી છે. એટલે માનો ચહેરો કેવો હતો, દેખાવ કેવો હતો,
એનો ચહેરાનો રંગ કેવો હતો, એની આંખો કેવી હતી, મને કંઈ યાદ નથી. પણ એટલું જરૂર થાય છે, ક્યારેક ક્યારેક હું રમતો હોઉં ને, બિલકુલ અચાનક અને કોઈ કારણ ન હોય, અને મારા કાનમાં કોઈ એક ધૂન રણકવા લાગે છે. એન્ડ માય મધર કમ્સ. એને ખબર નહીં, મને એવી અનુભૂતિ થાય છે કે મારી માં આવી જાય છે અને મર્જીસ વિથ માય પ્લે. મર્જ એટલે હળી મળી જવું, ભળી જવું. વિથ માય પ્લે, અને મારી રમતમાં મારી માં હળી મળી ગઈ હોય ને મને એવું અહેસાસ થયા કરે છે. હવે એને પોતાને પ્રશ્ન થાય છે કે મેં માને જોયેલી હોય એવું મને યાદ નથી, માનો ચહેરો યાદ નથી, માનો અવાજ કેવો હતો એ પણ મને ખબર નથી. પણ એવું કેમ લાગે છે, હું રમતો હોઉં ને અચાનક મારી માં મારી પાસે આવી ગઈ અને કાનમાં કોઈક નિશ્ચિત પ્રકારની ધૂન વાગવા લાગે અને મારી માં મારી સાથે રમવા લાગતી હોય ને, મને એવું લાગે છે. હવે એનો જ પ્રશ્ન છે કે આવું કેમ થાય છે આ કવિનો, અને કવિનો જ જવાબ જે છે શિયર પોએટ્રી આમાં રહેલી છે. એનો જવાબ સમજો. જો અત્યાર સુધીમાં એક પ્રશ્ન થાય છે કે મેં મારી માને જોઈ નથી, ચહેરો યાદ નથી, અવાજની ખબર નથી, પણ અચાનક હું રમતો ત્યારે મારી માં મારા સાથે મારી હારે રમતમાં જોડાઈ જાય છે, આવું કેમ થાય છે? હવે એનો જવાબ આ છેલ્લી 4 લીટીમાં છે. પોતે જ કેવું કાવ્યાત્મક અનુમાન કરે છે. મે બી એટલે કદાચ. એના મનમાં પ્રશ્ન હતો કે આવું કેમ થાય છે, એટલે હવે એ પોતે જવાબ આપે છે, કદાચ. શી યુઝ ટુ સિંગ. મારી માં યુઝ ટુ આ ભૂતકાળની આદત બતાવે, આપણે અગાઉ જોઈ ગયા છીએ. શી યુઝ ટુ સિંગ. મારી માં હાલરડા ગાતી હશે. હવે આ હાલરડું શું કામે, એ પછીની લાઈન વાંચીએ ને એટલે ખબર પડી જશે. હાલરડું ગાવું તે. રોકિંગ મી. રોકિંગનો મતલબ થાય હિંચકાવતા હિંચકાવતા. હિંચકાવતા હિંચકાવતા. આ કવિ શું કહે છે? હું ખૂબ નાનો હોઈશ, ઘોડિયામાં હોઈશ, મારી માં મને હિંચકા નાખતી હશે, અને એ વખતે એ હાલરડા પણ ગાતી હશે. કવિ કહેવા એ માગે છે, બાળક નાનું હોય ત્યારે શબ્દ શું છે એ બાળકને ખબર નથી, પણ શબ્દમાં રહેલી લાગણી, એની ઇમોશન્સ એ બાળકના મન અને હૃદય ઉપર ગહેરી અસર કરે છે. આ છોકરાને એની માં ઘોડિયામાં હિંચકાવતી હશે, હિંચકાવતા હિંચકાવતા એની માં હાલરડું ગાતી હતી. બસ આ એના દિલ અને દિમાગમાં અંકિત થઈ ચૂકેલું છે. એટલે હવે ફરી પાછું એવું કહે છે કે શી હેઝ ગોન. માં મરી ગઈ છે. એન્ડ લેફ્ટ હર સોંગ બિહાઇન્ડ. લેફ્ટ એટલે છોડી ગઈ છે. હર સોંગ એનું ગીત, બિહાઇન્ડ એટલે એની પાછળ. માં મરી ગઈ છે પણ એનું ગીત એ હજી મારી પાસે, માની પાછળ એ છોડી ગઈ છે. હવે આ પેલો સ્ટાન્ઝા છે. આ પેલા સ્ટાન્ઝા વિશે બાજુના પાના ઉપર શું લખાયેલું છે એ જુઓ. ત્યાં લખાયેલું છે. હવે આ જે છે આપણને એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ડિયર રીડર્સ, the background life of the poet or a writer gets reflected in his or her writing usually. વહાલા વાંચકો, બેકગ્રાઉન્ડ લાઈફ ઓફ ધ પોએટ, કવિની જે પાછલી જિંદગી છે. બેકગ્રાઉન્ડ લાઇટનો મતલબ થાય પાછલી જિંદગી. કોઈ કવિ હોય કે કોઈ રાઇટર એટલે લેખક હોય, એની પાછલી જિંદગી ગેટ્સ રિફ્લેક્ટેડ એટલે પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિત થાય છે ઇન હિઝ ઓર હર રાઇટિંગ યુઝ્યુઅલી એટલે મોટે ભાગે.
કોઈ પણ કવિ કે કોઈ પણ રાઇટર કંઈક લખતો હોય ને, એટલે એના લેખનમાં એની પાછલી જિંદગી કંઈક ને કંઈક રીતે પ્રતિબિંબિત થતી હોય છે. એની આત્મકથાના કંઈક અંશો એની અનુભૂતિમાં હોવાને કારણે એના રાઇટિંગમાં આવી જ જતા હોય છે. યુ મે ઓલ્સો ટ્રાય ટુ નો અબાઉટ લાઈફ ઓફ રવિન્દ્રનાથ ટાગોર. તમે પણ યુ મે ઓલ્સો ટ્રાય એટલે તમે પ્રયત્ન કરી શકો છો ટુ નો, તમે જાણો અબાઉટ લાઈફ ઓફ રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરની જિંદગી વિશે. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. ઇન ઓર્ડર ટુ આ હેતુ બતાવે, ગુજરાતી થાય જેથી કરીને. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ એટલે જેથી કરીને તમે આ પોએમને સમજી શકો. બિફોર વી ગો અહેડ, આપણે આગળ વધીએ એની પહેલાં ટ્રાય ટુ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાની તમે કોશિશ કરો. હવે આ પ્રશ્નો તમે જોજો. હવે પ્રશ્નમાં તમે હા પણ નહીં પાડી શકો, તમે ના પણ નહીં પાડી શકો. પહેલો પ્રશ્ન, ડુ યુ અગ્રી? તમે સહમત થાઓ છો વિથ ધ પોએટ, કવિની સાથે, વેન હી સેઝ, જ્યારે એવું કહે છે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર એન્ડ વાય. કવિ જ્યારે એમ કહે છે કે મને મારી માની યાદ નથી આવતી, તમે આમાં સહમત થાવ છો? તમે હા પણ પાડી શકશો, ના પણ પાડી શકશો. હા, આપણે સહમત થઈએ છીએ. શા માટે? એ રમે છે ત્યારે એની માં એની સાથે રમતી હોય એવી અનુભૂતિ એને થાય છે, એના કાનમાં કોઈ નિશ્ચિત પ્રકારની ધૂન વાગે છે એટલે. અને ના પણ પાડી શકાય. ના, અમે સહમત નથી થતા કારણ કે કવિને કંઈ દેખાતું તો છે નહીં, એને એવું લાગે છે કે ધૂન આવે છે, તો એને એકને જ કેમ સંભળાય છે, બીજાને કેમ નથી સંભળાતી? મતલબ હા પણ ન પાડી શકાય, ના પણ ન પાડી શકાય, એવા પ્રકારનો આ પ્રશ્ન છે. અને આને કહેવાય ઇમોશન્સ, લાગણીઓ. બીજો પ્રશ્ન, ઇઝ ધ પોએટ અલોન ઓર વિથ સમબડી? કવિ અલોન, અલોન એટલે એકલા છે કે કોઈની સાથે છે? બે જવાબ છે. એકલા પણ છે, કોઈની સાથે પણ છે. એકલા છે કારણ કે બીજું તો કોઈની સાથે નથી, ને બીજું હોય તો બીજા કોઈને, અન્યને કેમ નથી દેખાતી માં? અને કોકની સાથે પણ છે. કવિને પોતાને તો અનુભૂતિ થાય છે ને, મારી માં મારી સાથે રમે છે. આ પણ એક તીવ્ર પ્રકારની અનુભૂતિ છે કવિની. જે જગ્યાએ બુદ્ધિ બંધ થઈ જાય છે ત્યારથી એની લાગણીઓ શરૂ થાય છે. ત્રીજો પ્રશ્ન, વોટ રિમાઇન્ડ્સ ધ પોએટ ઓફ હિઝ મધર? કઈ બાબત કવિને એની માની યાદ અપાવે છે? રિમાઇન્ડ કરવું એટલે પુનઃ યાદ અપાવવું. રિમાઇન્ડ કરવું એટલે યાદ અપાવવું. કઈ બાબત એને એની માની યાદ અપાવે છે? હવે આપણે એમ કહેશું કે ધૂન, તો ધૂન તો કવિને એકલાને સંભળાય છે. તો એ શું બાબત નથી? છે, કવિને તો યાદ છે ને, કવિની તો અનુભૂતિ છે ને. એટલે આ જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નો બુદ્ધિથી જજ કરવા જેવા પ્રશ્નો જ નથી. આ માત્ર કવિની લાગણી અને કવિની જે દ્રષ્ટિ છે એનાથી આપણે જોઈએ તો આ પ્રશ્નોના જવાબ આપણને સમજાય. હવે પહેલાં પેરેગ્રાફ વિશે અહીંયા શું લખાયેલું છે જુઓ. રિમેમ્બરિંગ ઇઝ અ વેલ સ્ટ્રક્ચર્ડ પોએમ. રિમેમ્બરિંગ એ ખૂબ સારી રીતે સ્ટ્રક્ચર એટલે બંધારણવાળું કવિતા છે. બંધારણ, આનું બંધારણ ખૂબ સારું છે આ કવિતાનું. ઓલ ધ 3 સ્ટાન્ઝાઝ હેવ 11 લાઇન્સ ઇન ધેમ. અને 3 સ્ટાન્ઝામાં 11 લીટીઓ છે. યુ મે ઓલ્સો નોટિસ અ થીમ ઇન ઈચ સ્ટાન્ઝા. અને પ્રત્યેક સ્ટાન્ઝામાં તમને એક થીમ જોવા મળે છે. થીમ. હવે આ થીમ શું છે હમણાં તમને સમજાઈ જશે. જુઓ, ધ ફર્સ્ટ સ્ટાન્ઝા ઇમ્ફેસાઇઝીસ. ઇમ્ફેસાઇઝીસનો મતલબ થાય ભાર મૂકવો. ઓન સાઉન્ડ ઇફેક્ટ. આ જે પહેલો સ્ટાન્ઝા છે ને
એમાં સાઉન્ડની ઇફેક્ટ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તમને એમ થાય એમ કેવી રીતે? જુઓ, ધ પોએટ હેઝ યુઝડ ધ વર્ડ્સ લાઇક ટ્યુન. કવિએ આ પોએમમાં કેવા શબ્દોનો ઉપયોગ કરેલો છે? ટ્યુન. યાદ આવ્યું? ધૂન. બઝ, કાનમાં ગણગણાટ કરવો તે. બઝિંગ, રિંગ, વાગવું તે. સિંગ, ગાવું તે. સોંગ, ગીત. જોયું? આ બધા શબ્દોને, 5 શબ્દોને કાન સાથે સંબંધ છે. આને કહેવાય થીમ. કોઈ એક પોએમ વાંચો અને એ પોએમના કોઈ પણ એક સ્ટાન્ઝાને વાંચતી વખતે તમારી કઈ ઇન્દ્રિયને એ વધારે સ્પર્શે છે, શેની મૂળ વાત કરવામાં આવી છે, એની થીમ થઈ. યુ મે ઓલ્સો ટ્રાય ટુ નો ધ મિનિંગ્સ ઓફ સમ અધર સચ વર્ડ્સ. તમે આવા બીજા કેટલાક શબ્દોના અર્થ સમજવાની પણ કોશિશ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા પહેલો શબ્દ છે પેટર. હું એક ક્રમથી જ લખી નાખું છું. પેટર. પેટર એટલે શું થાય? ઘણી વખત આપણે કહેતા હોય કે બકવાસ કરવો તે, બકબક કરવું તે, બકબક કરવું તે. આ પેટરનો મતલબ થયો. ઉતાવળે બોલવું એને પણ પેટર કહેવાય. રેટલ. રેટલનો મતલબ થાય ખડખડાટ. રેટલનો મતલબ ઘૂઘરો પણ થાય. ઘૂઘરા જેવો અવાજ હોય એને રેટલ કહેવાય. ત્રીજું ટેપ. સાંભળો, જો આ અવાજને ટેપ કહેવાય. ટેપ એટલે આંગળીથી કંઈક પછાડીને જવાબ દેવો, અવાજ કરવો તે. ટપ ટપ અવાજ કરવો તે. ચોથું જિંગલ. જિંગલનો મતલબ થાય ઝણકાર, ઝણકાર. પાંચમું ટિંકલ. ટિંકલિંગ થવું તે એટલે શું? નાની નાની જે ઘંટડીઓ હોય એ ઘંટડીઓનો અવાજ. અને છઠ્ઠું બેંગ એટલે ધડાકો. તો આ બીજા સાઉન્ડ્સના આપણને વાત કરી. હવે આના પછી હું બીજા વિડીયોનો પાર્ટ કરું છું. હવે આ પોએમનો બીજો સ્ટાન્ઝા છે. વળી પાછું જુઓ, શરૂ ત્યાંથી જ થયેલો છે. પહેલો સ્ટાન્ઝા જે શરૂ થયેલો હતો એ જ વર્ડ્સથી વળી આ બીજો સ્ટાન્ઝા શરૂ થયેલો છે. મતલબ આ શબ્દોનું અને લાઇનનું રિપીટેશન કહેવાય. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. વળી પાછો એમ કહે છે, મારી માની મને બહુ કંઈ યાદ નથી આવતી. ઓનલી ધીસ. હા, માત્ર એવું થાય છે. વેન ઇન અશ્વિન. ગુજરાતી મહિનામાં આપણે જેને આસો મહિનો કહીએ છીએ એ આ મહિનાની વાત કરે છે. જ્યારે આસો મહિનો હોય છે ત્યારે એટ ડોન. ડોન એટલે પરોઢિયાના સમયે. ડોન એટલે પરોઢિયું. ત્યારે એમંગ શિવલી ટ્રીઝ. હવે આ શિવલીને પારિજાતનું વૃક્ષ કહેવાય. પારિજાતના ફૂલો તમે જોયા હશે. પારિજાતના વૃક્ષો. પારિજાત છે ને એ ખૂબ સુગંધિત એના ફૂલ હોય છે. કેસરી રંગની એની દાંડલી હોય છે, સફેદ એની ફૂલ હોય છે અને રાતના સમયે ખૂબ માદક સુગંધ આપતું આ ફૂલ છે. અને એવું કહેવાય છે કે સ્વર્ગમાં વૃક્ષ હતું, પછી કૃષ્ણ ઇન્દ્ર રાજા સાથે યુદ્ધ કરીને એને પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા. વેનિન અશ્વિન, જ્યારે આસો મહિનો હોય છે ત્યારે એ ડોન પરોઢીએ એમંગ શિવલી ટ્રીઝ. પારિજાતના વૃક્ષોની વચ્ચે, બે હોય તો બિટવીન કહેવાય, વધારે હોય તો અમંગ કહેવાય. ધ સેન્ટ એટલે સુગંધ ઓફ ધેર ફ્લાવર્સ. સેન્ટ એટલે સુગંધ. ઓફ ધેર ફ્લાવર્સ એટલે એના ફૂલોની. ઇઝ બોર્ન. વાસ્તવમાં આ બિયર ક્રિયાપદ છે, મૂળ છે બેર એટલે વહન થવું. ઇઝ બોર્ન બાય ડ્યુવી બ્રીઝ. ડ્યુવી એટલે ઝાકળવાળો, ભીનાશ પડતો. અને બ્રીઝ, બ્રીઝ એટલે ઠંડો પવન. પવનની જે લહેરખી હોય એને બ્રીઝ કહેવાય.
ત્યારે હવે આ પાછા શું કહે છે, વેન ઇન અશ્વિન જ્યારે આસો મહિનો હોય છે ત્યારે એટ ડોન પરોઢીએ એમંગ શિવલી ટ્રીઝ એટલે પારિજાતના વૃક્ષોની વચ્ચે ધ સેન્ટ ઓફ ધેર ફ્લાવર્સ ઇઝ બોર્ન બાય ધ ડ્યુવી બ્રીઝ, ભીનાશ પડતો ઠંડો જે પવન હોય છે ભેજવાળો, એ આ પારિજાતના ફૂલોની સુગંધને વહન કરે છે. એ સુગંધ ટૂંકમાં કવિ એવું કહે છે કે મારા શ્વાસમાં જાય છે. અને સમહાવ કોઈક રીતે ધેન શી કમ્સ બેક ટુ માય માઇન્ડ, અને મારી માં મારા મનમાં આવી જાય છે. કેવા એ માગે છે, આસો મહિનો હોય, પારિજાતના વૃક્ષોની વચ્ચે વહેલી સવારમાં હું આંટા મારતો હોઉં અને પારિજાતના ફૂલોની જે ખૂબ માદક સુગંધ હોય એ મારા શ્વાસમાં જાય, અને ખબર નહીં કેમ અચાનક બિલકુલ મારી માં મારા દિમાગમાં આવી જાય છે. વળી પાછો એ જ પ્રશ્ન, માને મેં જોઈ નથી, માનો ચહેરો મને યાદ નથી, એનો અવાજ મને યાદ નથી, અને હું ભાન શુદ્ધ બુદ્ધ કેળવું, મોટો થાવ એની પહેલાં તો માં મરી ગઈ છે. તો હજી આ પર્ટિક્યુલર પારિજાતના ફૂલોની સુગંધ સાથે માનું અનુસંધાન કઈ રીતે છે? પારિજાતના ફૂલની સુગંધ હું લઉં, એ સુગંધ મારા શ્વાસમાં જાય, તો અચાનક માની મને શું કામ યાદ આવે છે? પારિજાતના ફૂલ, એની સુગંધ અને માં, આ બંનેનું અનુસંધાન શું છે? પોતાનો જ પ્રશ્ન અને છેલ્લી 4 લાઈન પોતાનું જ બિલકુલ કાવ્યાત્મક એનો ઉત્તર. એ વિચારે છે આવું એટલે થતું હશે. લોંગ એગો પરહેપ્સ, કદાચ, હું શ્યોર નથી પણ કદાચ આજ, લોંગ એગો લાંબા સમય પહેલાં, શી ગેધર્ડ શિવલીસ, મારી માં છે ને આ પારિજાતના ફૂલોને ગેધર્ડ એટલે એકઠા કરતી હશે, ભેગા કરતી હશે. ફિલિંગ હર બાસ્કેટ, ફિલ એટલે ભરવું, અને માં છે વહેલી સવારમાં બાસ્કેટમાં શિવલીના ફ્લાવર્સને ફૂલોને ભેગા કરતી હશે. સો ધ સેન્ટ ઓફ પૂજા, સેન્ટ એટલે સુગંધ, પૂજા, આ પૂજા એટલે બંગાળમાં દુર્ગા પૂજા, રિટર્ન્સ એઝ હર સેન્ટ, એ માની સુગંધ તરીકે પાછી આવે છે. તમે સમજો આ શું કહેવા માંગે છે? બંગાળમાં દુર્ગા પૂજા થતી, 9 દિવસ 10 દિવસ આ ઉજવણી થતી હોય. માં શું કરતી? વહેલી સવારમાં બાસ્કેટ લઈને પારિજાતના વૃક્ષો પાસે જતી. આ પારિજાતના વૃક્ષો પરથી વહેલી સવારે ફૂલ ખરી પડ્યા હોય, માં 2 હાથથી આ ફૂલોને પોતાના સાથેના બાસ્કેટમાં ભરતી, પછી એ બાસ્કેટ લઈને ઘરમાં જતી, મંદિરમાં દેવીની પૂજા કરતી, 2 હાથથી એ ફૂલ દેવીને ચડાવતી, અને પછી તરત જ ઘોડિયા પાસે જઈને એ પોતાના બાળકને તેડતી, પોતાના ખોળામાં એણે લીધેલું હશે. હવે પારિજાતના ફૂલોની સુગંધ માના આંગળીના ટેરવામાં રહી ગયેલી છે. માં હળવેક દઈને એના આ નાના એવા દીકરાના મોઢા ઉપર હાથ ફેરવતી હશે, અને આ પારિજાતના ફૂલની સુગંધ આ બિલકુલ નાના બાળકના શ્વાસમાં ગઈ. આવું 9 દિવસ થયું. પારિજાતના ફૂલની સુગંધ આવે, માં આવે, પારિજાતના ફૂલની સુગંધ આવે, માં આવે. એટલે આના દિમાગમાં એ અનુસંધાન થઈ ગયું છે કે માં એટલે પારિજાતના ફૂલની સુગંધ, અને પારિજાતના ફૂલની સુગંધ એટલે માં. હવે માં મરી ગઈ, એને વર્ષો થઈ ગયા છે, પણ હજી પણ જ્યારે પારિજાતના ફૂલની સુગંધ આવે છે, અચાનક એની માં એના દિમાગમાં આવી જાય છે. હવે અહીંયા શું લખાયેલું છે? એઝ વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્ટાન્ઝા, જેવા આપણે આગલા સ્ટાન્ઝા ઉપર જઈએ છીએ, વી કમ અક્રોસ વર્ડ્સ, કમ અક્રોસ એટલે અહીંયા જોવા મળવા.
વર્ડ્સ એટલે શબ્દો ઓફ ઇન્ડિયન ઓરિજિન. ઓરિજિન એટલે ઉત્પત્તિ સ્થાન, ઉત્પન્ન થવું તે ઉત્પત્તિ સ્થાન. ભારતીય મૂળના શબ્દો જોવા મળે છે. આ ક્યાં ક્યાં છે? અશ્વિન, આસો મહિનો, પૂજા, શિવલી. અશ્વિન મીન્સ ધ મંથ ઓફ આસો. અશ્વિનનો મતલબ થાય આસો મહિનો. મિડ સપ્ટેમ્બર, મિડ ઓક્ટોબર, એટલે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરનો સમય. આપણે એ દિવાળી ઉપરનો સમય છે. પૂજા ઇન ધીસ પોએમ રિફર્સ એટલે ઉલ્લેખ કરે છે ટુ દુર્ગા પૂજા ઇન બેંગાલ. પૂજા જે છે એ દુર્ગા પૂજાનો ઉલ્લેખ થયેલો છે કે જે બંગાળમાં ઉજવાય છે. અને શિવલી, પારિજાત આર સ્ટાર શેપ એટલે તારોડિયાના શેપ જેવા હોય છે. વ્હાઇટ ફ્લાવર્સ એટલે સફેદ ફૂલ હોય છે. વિથ ઓરેન્જ ટ્યુબ્સ. અહીંયા ટ્યુબનો મતલબ થાય દાંડી, એની દાંડલી. અને સ્વીટ સ્મેલ અને ખૂબ સુગંધ આવે છે, મીઠી મીઠી. દે બ્લોઝમ અહીંયા મતલબ થાય ખીલે છે. એટ નાઇટ રાતના સમયે ખીલે છે. એન્ડ ઇન ધ મોર્નિંગ કેન બી સીન કાર્પેટિંગ ધ ગ્રાઉન્ડ. અને સવારમાં જોઈ શકાય છે કાર્પેટિંગ ધ ગ્રાઉન્ડ એટલે ગ્રાઉન્ડ ઉપર કાર્પેટ એટલે જાજમની જેમ એ આચ્છાદિત થઈ ગયેલા હોય છે. કાર્પેટ તો ખબર પડી ને, જાજમ એટલે ગ્રાઉન્ડ ઉપર કાર્પેટની જેમ આચ્છાદિત થઈ ગયેલા હોય છે. ધ પોએટ હેઝ યુઝ ધ વર્ડ સેન્ટ ફોર શિવલી ફ્લાવર્સ. હવે આ પોએમમાં કવિએ સુગંધ માટે સેન્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે. વાય ડઝન્ટ યુઝ ફ્રેગ્રન્સ ઓર પરફ્યુમ ફોર ફ્લાવર્સ? તો ફૂલ માટે એણે ફ્રેગ્રન્સ એટલે સુગંધ થાય, પરફ્યુમ એટલે સુગંધ થાય. આ શબ્દનો ઉપયોગ કેમ નથી કર્યો? એનું કારણ એ છે ફ્રેગ્રન્સ એન્ડ પરફ્યુમ્સ આર લોંગ વર્ડ્સ. આ એક લાંબા શબ્દો છે. વાઇલ સેન્ટ ઇઝ મોર કોમન એન્ડ શોર્ટ. સેન્ટ શબ્દ વધારે કોમનલી યુઝ થાય છે અને ટૂંકો પણ છે. ધ સ્ટાન્ઝા કનેક્ટ્સ ધ રીડર થ્રુ ધ સેન્સ ઓફ સ્મેલ. અને આ થીમ હવે તમે વિચારો શેની થીમ છે? સ્મેલની છે. આ સ્ટાન્ઝા આપણને કનેક્ટ કરી દે છે રીડરને થ્રુ ધ સેન્સ ઓફ સ્મેલ, એટલે આપણી સ્મેલની સેન્સ સાથે. હવે આમાં વળી પાછા 6 શબ્દો આપેલા છે. ઓડર, આનો મતલબ ગંધ થાય. હવે એ સારી પણ હોય અને ખરાબ પણ હોય. એરોમાનો મતલબ સુગંધ થાય. પોંગ અને સ્ટેન્ચ આ બેયનો મતલબ બદબુ થાય. આપણે કહીએ ને સ્મેલ આવવી તે સુગંધ. અને વળી પાછો સ્ટિંકનો મતલબ થાય કે ગંધાવું તે. તો આ તો બીજો સ્ટાન્ઝા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રીજો સ્ટાન્ઝા કરીએ છીએ. પોએમનો આ ત્રીજો સ્ટાન્ઝા છે. સેમ પાછી લાઈન એની જ છે. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. મને મારી માની યાદ નથી આવતી. ઓનલી ધીસ. પણ આવું મારી હારે બને છે. હવે અહીંયા પાછી એની ત્રીજી અનુભૂતિ છે મા સાથેની. વેન આઈ સીટ બાય ધ વિન્ડો ઓફ માય બેડરૂમ. બાયનો મતલબ થાય બાજુમાં. મારા બેડરૂમની બારીની બાજુમાં જ્યારે હું બેસું અને લુક એટ ધ ફાર બ્લુ સ્કાય. ફાર એટલે દૂરનું. દૂરનું હું ભૂરું આકાશ જોઉં છું ત્યારે ઇટ સીમ્સ ટુ મી, મને એવું લાગે છે માય મધર ઇઝ લુકિંગ એટ મી. મારી મા મારી સામે જોઈ રહી છે. વિથ સ્ટેડી આઈઝ. સ્ટેડી આઈઝ એટલે એકદમ સ્થિર નજરથી. જુઓ, આ વળી પાછો પોતાના દિમાગમાં એક પ્રશ્ન એને ઉત્પન્ન થયેલો છે. સેમ, માને મેં જોઈ નથી, માનો ચહેરો યાદ નથી, પણ
હું મારા બેડરૂમની બારી પાસે બેસું અને દૂર આકાશમાં જોઉં ને, મને ખબર નહીં કેમ એવું લાગ્યા કરે છે મારી માં એકી ટસે સ્થિર નજરથી મારી સામે જોયા કરે છે. વળી પાછો પ્રશ્ન એને દિમાગમાં એમ છે, આમ કેમ થાય છે મને? અને વળી પાછો એનો પોતાનો જ જવાબ, કાવ્યાત્મક જવાબ. આવું એટલા માટે થાય છે, લોંગ અગો, ખૂબ લાંબા સમય પહેલાં, શી યુઝ ટુ હોલ્ડ મી, એ મને તેડતી ઓન હર લેપ. લેપ એટલે ખોળો. લેપનો મતલબ થાય ખોળો. માં કંઈક ઘરના કામ પતાવીને આવતી હશે, મારી બાજુમાં બેસતી હશે, ઘોડિયાની બાજુમાં. પછી ઘોડિયામાંથી ઉઠાવીને મને એના ખોળામાં મૂકતી હશે અને લુક એટ માય ફેસ, અને મારા ચહેરાની સામે જોતી હશે. ધેટ ઇઝ ધ લુક. બસ આ એ જ નજર છે. અહીંયા લુકનો મતલબ થાય નજર. શી લેફ્ટ, એ છોડી ગઈ છે, ઇન ધ સ્કાય, એટલે આકાશમાં. હવે આને સમજો, આ શું કહેવા માગે છે? માં જ્યારે મને પોતાના ખોળામાં લેતી, શક્ય છે મારા માથામાં હાથ ફેરવતી હશે, મારા ખૂબ નાના નાજુક કોમળ વાળુમાં તે પોતાની આંગળીઓ ફેરવતી હશે, અને મારી આંખમાં એકદમ સ્થિર નજરથી તાકી તાકીને જોતી હશે. અને આ બાળકની આંખો પણ એક વખત માની આંખોમાં પૂરવાઈ ગઈ. 2 નજર એક થઈ ગઈ, 4 આંખો એક થઈ ગઈ. અને આંખોથી આંખોમાં ઇન્સ્ટોલ થતો પ્રેમ આ છોકરાના હૃદયમાં કાયમી રીતે અંકિત થઈ ગયો. અને એ માની આંખમાં જે એણે પ્રેમ જે જોયો છે, એ પ્રેમનું ઊંડાણ કેટલું હતું? તો કે આકાશ જેટલું. એટલે હવે જ્યારે આ ભૂરા આકાશને એ જોઈ રહ્યો છે, એને એમ લાગે છે કે આ એ જ ઊંડાણ છે કે જે ઊંડાણવાળી આંખોથી, એટલા જ ઊંડાણવાળા પ્રેમથી મારી મા મને જોયા કરતી હતી. અને એટલે આ આકાશને જોઈને એની માની એને યાદ આવી જાય છે. હવે અહીંયા એનું ડિસ્ક્રિપ્શન અહીંયા શું આપેલું છે? The poet has repeated the word look in the third stanza. તમે આ ત્રીજા સ્ટાન્ઝામાં જોયું હોય ને, તો લુક શબ્દ છે ને એ વારે વારે રિપીટ થતો હતો. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આ લુક શબ્દ વારે રિપીટ થયો. પહેલા સ્ટાન્ઝામાં થીમ શેની હતી? સાઉન્ડ. બીજામાં સ્મેલ. ત્રીજું યસ, લુક. Would it be possible to use the word like see, watch, observe, stare, gaze instead? Why? કવિ શું કહે છે? આ લુક શબ્દ એણે શું કામ રાખ્યો છે? સી એટલે જોવું, વોચ એટલે જોવું, ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું, સ્ટેર અને ગેઝ એટલે તાકી તાકીને જોવું. જોવું. તો લુકને બદલે આ શબ્દ એણે શું કામ નથી વાપર્યા? હવે એણે આપણને પ્રશ્ન પૂછ્યો છે, શું કામે? કારણ કે લુક જે છે ને એમાં સૌંદર્ય છે, અને આ સૌંદર્ય સી, વોચ, ઓબ્ઝર્વ, સ્ટેર કે ગેઝમાં નથી. ધ વર્ડ સિલેક્શન ઇઝ વેરી કેરફુલી ડન ઇન ધ પોએમ. શબ્દોની જે સિલેક્શન, એની સિલેક્શન ખૂબ કાળજીપૂર્વક આ પોએમમાં કરવામાં આવ્યું છે. રીડ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ. આ પોએમની પહેલી લાઈન વાંચો. એ શું હતી? આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. આમાં ર એન્ડ મ સાઉન્ડ્સ આર રિપીટેડ ઇન ધીસ લાઇન, એન્ડ ધ લાઇન ઇઝ રિપીટેડ ઇન ધ સેકન્ડ એન્ડ ધ થર્ડ સ્ટાન્ઝા ઇઝ વેલ. આ પોએમમાં તમે જુઓ, પહેલી લીટી જોશો ને તો ર અને મ સાઉન્ડ, મેં તમને અગાઉ વાત કરેલી હતી, આ વારે વારે રિપીટ થયેલા છે.
અને આ લાઈન પોતે જ બીજી અને ત્રીજી લીટીમાં પાછી રિપીટ થયેલી છે. તો રિપીટેશન શું કામ? રિપીટેશન ઓફ સાઉન્ડ્સ એન્ડ અ લાઇન ક્રિએટ એન ઇમ્પેક્ટ, એટલે અસર ઉત્પન્ન કરે છે ઓન અવર માઇન્ડ, આપણા મનમાં, એઝ વી રીડ. સાઉન્ડનું જે રિપીટેશન હોય અથવા તો લાઇનનું જે રિપીટેશન હોય, ક્રિએટ એટલે ઉત્પન્ન કરે છે. એન ઇમ્પેક્ટ એટલે એક અસર ઉત્પન્ન કરે છે ઓન અવર માઇન્ડ, આપણા મન ઉપર, એઝ વી રીડ, આપણે જેમ જેમ વાંચીએ છીએ તેમ. ધ પોએટ ડઝ નોટ યુઝ ધ વર્ડ લાઇક રિકોલ ઓર રિકલેક્ટ. અને રિમેમ્બર શબ્દનો ઉપયોગ કર્યો છે. રિકોલ એટલે ફરીથી યાદ આવવું, રિકલેક્ટ એટલે ફરીથી યાદ કરવું, તે એનો ઉપયોગ નથી કર્યો. શું કામે? બિકોઝ બોથ ધીઝ વર્ડ્સ મીન ડેલિબરેટલી, એટલે જાણી જોઈને. ટ્રાયેંગલ એટલે પ્રયત્ન કરવા, ટુ રિમેમ્બર એટલે યાદ કરવાના. રિકોલ અને રિમેમ્બર, રિકોલ અને રિકલેક્ટનો મતલબ શું થાય? ડેલિબરેટલી એટલે જાણી જોઈને અથવા તો પ્રયત્નપૂર્વક યાદ કરવું, તે એનો મતલબ એવો થાય છે. સમથિંગ while the use of suddenly and for no reason so that there is no deliberate effect. એવો કોઈ જાણી જોઈને કરેલો એફર્ટ એટલે પ્રયત્ન નથી. ટુ રિમેમ્બર ધ મધર, માને યાદ કરવા માટે કોઈ જાણી જોઈને કરવામાં આવતો પ્રયત્ન નથી. બસ સુગંધ આવી, માની યાદ આવી. સાઉન્ડ સંભળાણો, ધૂન સંભળાણી, માની યાદ આવી. આકાશની સામે નજર ગઈ, માની યાદ આવી. અને આ પ્રયત્ન વગર યાદ આવે છે. Thus we can enjoy and appreciate any poem that we read. આપણે એન્જોય કરી શકીએ છીએ. એપ્રિસિએટ એટલે કદર કરવી. કોઈ પણ પોએમ જેને આપણે વાંચીએ છીએ એને આપણે એપ્રિસિએટ કરી શકીએ અને એન્જોય કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. અને આ જરા પણ અઘરું નથી. તો આ 3 સ્ટાન્ઝા આ પોએમના અને પાઠના પૂરા થયા. અને તમને બધાને આ ખૂબ ગમ્યું હશે પોએમ, કવિની ફિલિંગ્સ. હવે આ વાંચીને તમે આની એક્સરસાઇઝ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.